હવે આગળ વાત કરીએ વડોદરાની। વડોદરાવાસીઓ સેવ ઉસળ ખાતા હોવ તો પહેલા સાવધાન થઈ જજો। સેવ ઉસળની લીલી ડુંગળીમાંથી વંદો નીકળ્યો છે। શુભાનપુરાની મહાકાળી સેવ ઉસળની દુકાનનો બનાવ, જ્યાં ગ્રાહક સેવ ઉસળ આરોગતો હતો ત્યારે વંદો નીકળ્યો। દુકાન સંચાલકને રજૂઆત કરતા ઉડાવ જવાબ આપ્યો। ગ્રાહકે વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે। તો વડોદરાના પ્રખ્યાત સેવ ઉસળ કે જેમાં આ રીતે વંદો છે, ગ્રાહક સેવ ઉસળ આરોગતો હતો ત્યારે જ આ રીતે વંદો નીકળ્યો। ગ્રાહકે જ્યારે દુકાન સંચાલકને રજૂઆત કરી તો દુકાન સંચાલકે ઉડાવ જવાબ આપ્યા, જે બાદ ગ્રાહકે વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે। નોંધે છે કે અવારનવાર વડોદરામાં આ પ્રકારની ઘટનાઓ વધી રહી છે। અવારનવાર આ રીતે બહારના ભોજનમાં જીવજંતુ નીકળવાના બનાવો વધી રહ્યા છે, જેના કારણે આરોગ્ય વિભાગની કામગીરી અંગે પણ તેમની જે સરપ્રાઇઝ ચેકિંગની મોટા દાવાઓ કરવામાં આવે છે તેના પર પણ સવાલો ઉઠી રહ્યા છે। સાથે સાથે તમામ આ જે દુકાન સંચાલકો છે, ખાણીપીણી સંચાલકો છે, તેમને પણ હવે સાવધાન થવાની જરૂર છે। તો બનાસકાંઠામાં કોલેજના વિદ્યાર્થીઓનો હોબાળો, પાલનપુરના જગાણા એન્જિનિયરિંગ કોલેજમાં વિરોધ કરવામાં આવ્યો। હોસ્ટેલના ભોજનમાં ઈયળો નીકળતા રોષ વ્યાપ્યો છે। હોસ્ટેલમાં જમવાનું હલકી ગુણવત્તાનું આવતા હોવાનું સામે આવ્યું। જમવાના દાળ ભાત સબ્જીમાં ઈયળો આવતાનો વિદ્યાર્થીઓનો હોબાળો છે। એક્સપાયરી ડેટ વાળી છાશ પણ આપવામાં આવતા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। આ ઉપરાંત જમવામાં વનસ્પતિ ઘી વાપરાતા વિદ્યાર્થીઓમાં રોષ વ્યાપ્યો છે। વિદ્યાર્થીઓની સાથે એબીવીપી પણ મેદાને આવ્યું। રોટલી ઉપર ઘીની જગ્યાએ તેલ વપરાતા હોવાનો વિદ્યાર્થીઓની રજૂઆત। પીવાના પાણીમાં મરેલી ગરોળી નીકળ્યા હોવાની પણ ઘટના બની હતી, જેને લઈને પણ વિદ્યાર્થીઓએ રજૂઆત કરી। કોલેજના હોસ્ટેલના વોર્ડન, કોન્ટ્રાક્ટરને તેમજ હલકી ગુણવત્તામાં આ તમામ લોકોની સંડોવણી હોય તે પ્રકારની આક્ષેપ થઈ રહ્યા છે। તમામને રેસ્ટિકેટ કરવા માટે માંગ કરવામાં આવી। તો અમદાવાદમાં રોગચાળો વખરતા તંત્ર એક્શનમાં આવ્યું છે। પેલેડિયમ મોલમાં આરોગ્ય વિભાગનું ચેકિંગ, મચ્છરના બ્રીડિંગ મળી આવતા દંડ કરવામાં આવ્યો। પેલેડિયમ મોલને 75,000નો દંડ ફટકાર્યો છે। મચ્છરના બ્રીડિંગ મળતા નોટિસ આપવામાં આવી। વરસાદી સિઝનમાં રોગચાળો અટકાવવા માટે કવાયત હાથ ધરાઈ છે। શહેરમાં અલગ અલગ કોમર્શિયલ એકમોમાં તપાસ કરવામાં આવી। મચ્છરના બ્રીડિંગ મળતા એકમોને નોટિસ આપવામાં આવી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ દંડ ફટકાર્યો છે। જોઈ શકાય છે કે અમદાવાદમાં આ જ રીતે અલગ અલગ જગ્યાઓ પર ચેકિંગ કરવામાં આવ્યું હતું, જે દરમિયાન પેલેડિયમ મોલમાં મચ્છરોના બ્રીડિંગ મળી આવ્યા, જેના કારણે મોલને 75,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। આ ઉપરાંત નોટિસ આપવામાં આવી છે। સાથે આસપાસની અન્ય એકમોને પણ આ જ રીતે નોટિસ ફટકારવામાં આવી છે અને દંડ ફટકારવામાં આવ્યો છે। રોગચાળો વકરતા હાલ તંત્ર એક્શનમાં આવ્યું છે અને તમામ સ્થળો પર મચ્છરોના જ્યાં ઉપદ્રવની ફરિયાદો વધારે આવતી હોય છે ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે। તો મચ્છરના બ્રીડિંગ મળી આવતા આ રીતે દંડ ફટકારવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી। તો અમદાવાદમાં આરોગ્ય વિભાગની તવાઈ, એનાલોગ પનીરને લઈને દરોડા પાડવાની શરૂઆત થઈ ચૂકી છે। કુલ 6 એકમો સીલ કરવામાં આવ્યા। એનાલોગ પનીરનો ઉપયોગ બદલ કાર્યવાહી કરાઈ। ગંદકી વચ્ચે ખોટા લાયસન્સથી ચાલતી બેકરી સીલ કરવામાં આવી। પ્રહલાદનગરનું KFC આઉટલેટ સીલ કરાયું। નવરંગપુરાની HL ફ્રેન્કી સામે કાર્યવાહી। તો દાણી લીમડાની બેકરીમાંથી 5,700 કિલો મેંદાનો નાશ કરવામાં આવ્યો। એશિયન બેકરી, સેફાયર ફૂડ્સ, ઇન્ડિયન આ ઉપરાંત દિલ્હી 6, પરાઠા પોઈન્ટ, જય સોમનાથ ટી સ્ટોલ સાથે PM ફૂડ્સ રીપેકેટ યુનિટ સીલ કરાયું છે। HL ફ્રેન્કી જૈન ડેરી સ્ટ્રીટમાંથી બટરના નમૂના એનાલોગ જાહેર થયા। ધંધાકીય એકમમાં ગંદકી જોવા મળતા એકમો સીલ કરવામાં આવ્યા। આ બધું જે ચાલુ આઈટમ, સસ્તી આઈટમ હોય છે એમાં છાપામાં આવતો ડુપ્લિકેટ પનીર, ડુપ્લિકેટ ચીઝ યુઝ થતું હોય છે, ત્યારે પણ ઘણી ચિંતા થતી હોય છે કે આવું ખાઈને લોકોની હેલ્થ બગાડે, એના કરતાં ભલે થોડો ભાવ વધારે આપે કે વધારે લે અથવા તો ઓછું આપે, પણ ક્વોલિટી વસ્તુ વાપરતા હોય તો લોકોને તો ખબર નથી કે આમાં શું નાખ્યું છે, બરાબર છે, અને લોકો ખાય છે, પ્રેમથી ખાય છે અને પછી બીમાર પડે છે।
તો એના કરતાં સારી વસ્તુઓને આ રીતે સીલ થવા જ જોઈએ. અમદાવાદમાં એનાલોગ પનીર મામલે અમદાવાદ મહાનગરપાલિકાનું ફૂડ વિભાગ જે તે સક્રિય થયું છે. અમદાવાદ શહેરના 6 એકમ સીલ કરી દેવામાં આવ્યા છે, જેમાંનું એક એકમ છે નવરંગપુરા વિસ્તારમાં દિલ્હી 6 પરાઠા પોઈન્ટ. આપ જોઈ રહ્યા છો જે પ્રકારે નોટિસ આપવામાં આવી છે. આ નોટિસ ઉપર લખવામાં આવ્યું છે કે અહીં સબસ્ટાન્ડર્ડ જાહેર કરેલું જે કહી શકાય કે પનીર છે તે લૂઝ તેનો નમૂનો લેવામાં આવ્યો હતો, તે સબસ્ટાન્ડર્ડ જાહેર થઈ ગયું છે અને તેને કારણે ખાસ કરીને આ છે તે એકમ સીલ કરવામાં આવે છે. કિચનમાં પણ મોટા પ્રમાણમાં ગંદકી જોવા મળી હોય તેવી પ્રકારની વાત કરવામાં આવી છે અને ખાસ કરીને આ સીલ માટે કોઈ પણ મંજૂરી વગર જો આ સીલ છે તે ખોલવામાં આવશે તો કાર્યવાહી કરવામાં આવશે અને કાયદેસરની આ કાર્યવાહી કરવામાં આવશે તેવી નોટિસ છે તે આપવામાં આવી છે. સૌથી મહત્વની વાત છે એનાલોગ પનીર મામલે જે પ્રકારે એકમો પર હવે તબાહી આવી છે અને તેને લઈને ખાસ કરીને અનેક એકમો છે તેમણે પનીરની સબ્જી બંધ કરી દીધી છે, તો ઘણા બધા એકમો છે તેમણે ખાસ કરીને એનાલોગ પનીરને લેવાનું ટાળી રહ્યા છે. દીપિકા.